રોશનીનું જીવન એ કાચી માટીના ઘરના ખૂણામાં પડેલા એક જૂના વાસણ જેવું હતું, જેનો ઉપયોગ તો બધા કરતા હતા, પણ તેની કદર કોઈને નહોતી. ગામની એ સાંકડી ગલીઓમાં જ્યારે રોશની પોતાની લાકડીની ઘોડીના ટેકે ચાલતી, ત્યારે લાકડાનો જમીન સાથે અથડાવાનો અવાજ આખા મહોલ્લામાં તેની હાજરીની જાણ કરી દેતો. તેની ત્રણેય ભાભીઓ માટે રોશની માત્ર ઘરનું કામ કરનારી એક મફતની મજૂરણ હતી. મોટી ભાભી અવારનવાર મહેણું મારતી કે આ લંગડી સાથે તો કોઈક આંધળો હશે ને એ જ પરણશે, કારણ કે આંખવાળો તો આને જોતા જ ભાગી જશે. બીજી બે ભાભીઓ પણ ખડખડાટ હસીને તેમાં સૂર પુરાવતી. રોશની આ બધું સાંભળતી, પણ તેની પાસે મૌન રહ્યા સિવાય બીજું કોઈ શસ્ત્ર કે વિકલ્પ નહોતો. તેના પિતાના અવસાન પછી ભાભીઓ પર ઘરની જવાબદારી આવી ગઈ હતી, અને ભાભીઓના શાસનમાં રોશનીનું સ્થાન રસોડાના ધુમાડા અને એઠા વાસણો વચ્ચે સીમિત રહી ગયું હતું. જેમ જેમ રોશની જુવાન થતી ગઈ, તેમ તેમ તેની પીડા પણ મોટી થતી ગઈ. તેની બહેનોના લગ્ન ધામધૂમથી થઈ ગયા હતા, પણ રોશની માટે કોઈ માંગુ આવતું નહોતું. એક દિવસ મોટી ભાભીએ ભાઈઓને સમજાવ્યા કે આ લંગડી આખો જન્મારો આપણા સાથે બેસી રહેશે, એના કરતાં જે મળે તેની સાથે તેને વળાવી દો. ભાઈઓએ પણ પોતાની જવાબદારીમાંથી છૂટવા માટે હા પાડી દીધી. થોડા દિવસો પછી ગામમાં ભંગારનો સામાન લેવા આવતા એક માણસ સાથે રોશનીનું સગપણ નક્કી કરવામાં આવ્યું. તે માણસ ઉંમરમાં રોશની કરતાં ઘણો મોટો લાગતો હતો, અને તેના કપડામાંથી હંમેશા ધૂળ અને જૂના લોખંડની વાસ આવતી હતી. રોશનીના લગ્ન કોઈ ઉત્સવ નહીં, પણ એક નિકાલ જેવા હતા. કોઈ શરણાઈ નહોતી કે કોઈ ધામધૂમ વાળું વાતાવરણ નહોતું. બસ ગણતરીના લોકોની હાજરીમાં ફેરા ફેરવીને તેને વિદાય કરી દેવામાં આવી હતી. વિદાય વખતે રડતી રોશનીને તેની ભાભીઓએ છેલ્લી વાર મેણું માર્યું હતું કે જા, હવે ભંગારવાળાના ઘરે તારું નસીબ પણ ભંગાર જ રહેશે. રોશની પોતાના પતિ સાથે એક જૂની ફાટેલી જીપમાં બેસીને રવાના થઈ ગઈ. રસ્તો લાંબો હતો, અને રોશનીના મનમાં ડર હતો કે હવે આખી જિંદગી ગંદકી અને અભાવમાં વિતાવી પડશે. ગાડી ધીમે ધીમે શહેરના મુખ્ય રસ્તાઓ છોડીને એકાંત વિસ્તાર તરફ વળી રહી હતી. અચાનક ગાડી એક ઊંચી દિવાલ અને લોખંડના આલીશાન દરવાજા સામે ઊભી રહી. ચોકીદાર દોડીને આવ્યો અને સલામ ભરીને દરવાજો ખોલ્યો. ગાડી અંદર પ્રવેશી ત્યારે ચાંદનીની આંખો ફાટી ગઈ. ચારે બાજુ મખમલ જેવું લીલું ઘાસ, ફૂલોની કેરીઓ વચ્ચે એક ભવ્ય સફેદ બંગલો હતો. ગાડી ઊભી રહી એટલે તેનો પતિ નીચે ઉતર્યો અને રોશનીનો હાથ પકડીને તેને માનભેર નીચે ઉતારી. રોશની હજુ પણ આઘાતમાં હતી. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું કે આપણે ક્યાં આવ્યા છીએ? આ ઘર કોનું છે? ત્યારે તે માણસે નરમ અવાજે કહ્યું કે રોશની, આ તારું ઘર છે. હું ભંગારવાળો જરૂર છું, પણ એ રીતે નહીં જેવું તારા ઘરના લોકોએ વિચાર્યું હતું. મારો જૂના લોખંડ અને રિસાયકલિંગનો બહુ મોટો વેપાર છે, અને મારી ફેક્ટરી પણ છે. મેં જ્યારે તને જોઈ ત્યારે મને તારા પગની ખોટ નહીં, પણ તારી આંખોમાં રહેલી સચ્ચાઈ દેખાઈ હતી. મને ખબર હતી કે તારા પરિવારમાં તારી શું હાલત છે, એટલે મેં આ વેશ ધારણ કરીને તારો હાથ માંગ્યો હતો, જેથી મને ખબર પડે કે તારા ભાઈઓ તારા માટે શું વિચારે છે. રોશની જ્યારે બંગલાની અંદર ગઈ ત્યારે ત્યાં નોકર ચાકરોની લાઈન હતી. જે છોકરીને કાલે રાત્રે લોટ બાંધવા માટે પણ ભાભીઓની ગાળો ખાવી પડતી હતી, તેને આજે સોનાના સિંહાસન જેવી સગવડ મળી હતી. તેના પતિએ શહેરના સૌથી મોટા ડોક્ટરને બોલાવ્યા અને રોશનીના પગની તપાસ કરાવી. ડોક્ટરે કહ્યું કે યોગ્ય કસરત અને નાની સર્જરીથી રોશની કોઈના પણ ટેકા વગર ચાલી શકશે. થોડા મહિનાઓની મહેનત પછી રોશની પોતાની ઘોડી
છોડીને પોતાના પગ પર ચાલતી થઈ ગઈ. એક દિવસ તેના ભાઈઓ અને ભાભીઓ તેની ખબર લેવા આવ્યા, એમ વિચારીને કે રોશની કોઈ ઝૂંપડામાં સડતી હશે. પણ જ્યારે તેમને રોશનીને રેશમી સાડીમાં સજ્જ થયેલી એક આલિશાન બંગલાની માલકણ તરીકે જોઈ, ત્યારે તેમના મોઢા સીવાઈ ગયા. રોશનીએ તેમને કડવા વેણ ન કહ્યા, પણ તેની આંખોમાં મળેલી જીત જ ભાભીઓના મેણાટોણાનો સૌથી મોટો જવાબ હતી. રોશનીના ભાઈઓ અને ભાભીઓ જ્યારે તે આલિશાન બંગલાના દરવાજે પહોંચ્યા, ત્યારે તેમની આંખો અંજાઈ ગઈ હતી. મોટી ભાભી, જે હંમેશા રોશનીને લંગડી કહીને બોલાવતી હતી, તેના પગ ધ્રુજવા લાગ્યા હતા. રોશની સોફા પર બેઠી હતી અને તેની સામે ચા નાસ્તો પીરસવામાં આવતો હતો. મોટી ભાભીના ચહેરા પરનો પસ્તાવો સાફ દેખાતો હતો. છતાં તેની આદત મુજબ તે બોલી કે રોશની, તે તો અમને કહ્યું જ નહીં કે તારો વર આટલો મોટો માણસ છે, નહીતર અમે તને આ રીતે વિદાય ન કરી હોત. રોશનીના પતિએ શાંતિથી જવાબ આપ્યો કે ભાભી, તમે તેને ભંગારવાળા સાથે વળાવી હતી એ વિચારીને કે તે આખી જિંદગી મુસીબતમાં રહેશે. પણ તમે એ ભૂલી ગયા હતા કે જે માણસ જૂના ભંગારને ઓગાળીને નવું સોનું બનાવી શકે છે, તે એક નિર્દોષ છોકરીના જીવનને પણ ચમકાવી શકે છે. તમે તેના પગની ખોટ જોઈ, પણ મેં તેનું દિલ જોયું હતું. તમારા માટે તે એક બોજ હતી, પણ મારી માટે તે ઘરની લક્ષ્મી છે. વચ્ચેથી બીજી ભાભી બોલવા ગઈ કે અમારો ઈરાદો ખરાબ નહોતો, પણ રોશનીએ હાથ ઊંચો કરીને તેને અટકાવી દીધી. રોશનીએ ખૂબ જ મક્કમ અવાજે કહ્યું કે ભાભી, અત્યાર સુધી હું ચાલતી ત્યારે લાકડાની ગોળીનો જે અવાજ આવતો હતો એ તમને ખટકતો હતો, પણ હવે એ અવાજ બંધ થઈ ગયો છે, કારણ કે મારા પતિએ મને મારા પોતાના પગ ઉપર ઊભી રહેતા શીખવાડ્યું છે. તમે જે આંધળાવરની વાત કરતા હતા ને, તે કદાચ હું જ હતી, જે અત્યાર સુધી તમારી નફરતને પ્રેમ સમજીને સહન કરતી હતી. આજે મારી આંખો ખુલી ગઈ છે. મોટા ભાઈએ નીચું જોઈને માફી માંગતા કહ્યું કે રોશની, અમને માફ કરી દે, અમે તારા ગુનેગાર છીએ. રોશનીએ સ્મિત સાથે કહ્યું કે ભાઈ, માફીની જરૂર નથી, કારણ કે જો તમે મને તે દિવસે ભંગારવાળા સાથે ન પરણાવી હોત, તો આજે મને આ સાચા હીરા જેવો પતિ ન મળ્યો હોત. તમે તો મારું ખરાબ જ ઈચ્છ્યું હતું, પણ ભગવાને તેને આશીર્વાદમાં બદલી દીધું. હવે તમે ખુશીથી જઈ શકો છો, કારણ કે આ રોશની હવે અંધકારમાં રહેવા ટેવાયેલી નથી. ભાભીઓ અને ભાઈઓ જ્યારે બંગલાની બહાર નીકળ્યા, ત્યારે તેમના મનમાં ખૂબ પસ્તાવો થયો અને શરમ પણ આવી. રોશનીએ તે દિવસે સાબિત કરી દીધું હતું કે શરીરની ખોટ માણસને લાચાર નથી બનાવતી, પણ લોકોની નાની માનસિકતા માણસને અપંગ બનાવી દે છે. રોશનીનું જીવન, નવું જીવન માત્ર સુખ સાહેબી સુધી જ સીમિત ન રહ્યું, પણ તેણે પોતાની આ શક્તિને બીજાના ભલા માટે વાપરવાનું નક્કી કર્યું. એક સમયે જે ગામમાં તેને કલંક માનવામાં આવતી હતી, તે જ ગામમાં તેણે એક વિશાળ કેન્દ્ર ખોલ્યું, જેનું નામ રાખ્યું આશા. આ કેન્દ્રમાં તે તમામ બાળકો અને સ્ત્રીઓને મફત સારવાર અને શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું કે જેઓ કોઈને કોઈ રીતે શારીરિક રીતે અસક્ષમ હતા કે અસમર્થ હતા. તેમને રોશની પોતે વ્હીલચેર પર બેસાડીને કે ઘોડીના ટેકે ચાલતા બાળકોને કહેતી કે પગ ભલે સાથ ન આપે, પણ તમારા સપનાઓને પાંખો જરૂર આપજો. તેના પતિએ તેની આ જીતમાં પૂરેપૂરો સાથ આપ્યો અને રોશનીના નામે એક મોટું ફાઉન્ડેશન બનાવ્યું. રોશની હવે માત્ર એક ગૃહિણી નહોતી, પણ એક સફળ સામાજિક કાર્યકર તરીકે ઓળખાવા લાગી હતી. જે ભાભીઓએ તેને ઘરના ઉંબરાની બહાર નહોતી નીકળવા દીધી, તે જ ભાભીઓ હવે ટીવી પર રોશનીના ઇન્ટરવ્યૂ જોઈને આશ્ચર્યચકિત થઈ જતી. એક દિવસ રોશનીને રાજ્ય સરકાર તરફથી નારી શક્તિ એવોર્ડ આપવાનું નક્કી થયું. સન્માન સમારોહમાં આખું ગામ હાજર હતું
અને રોશની સ્ટેજ પર કોઈના પણ ટેકા વગર ચાલીને ગઈ ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. સ્ટેજ પર માઇક હાથમાં લઈને રોશનીએ માત્ર એટલું જ કહ્યું કે જીવનમાં જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે ને, ત્યારે સમજવું કે ઈશ્વર તમારા માટે કોઈ મોટો રસ્તો ખોલી રહ્યો છે. જે ભંગારવાળાએ મારો હાથ પકડ્યો હતો તે ખરેખર નસીબનો સોદાગર નીકળ્યો, જેણે મારા જીવનના કાંટને ઉતારીને ફરીથી ચમકાવી દીધું. તેના ભાઈઓ ભીની આંખે આ બધું જોઈ રહ્યા હતા અને તેમને સમજાઈ ગયું હતું કે જે દીકરીને તેઓ બોજ ગણતા હતા તે આજે આખા ખાનદાનનું ગૌરવ બની ગઈ હતી. રોશનીએ સાબિત કરી દીધું હતું કે નસીબ માણસની લાચારીમાં નહીં પણ તેના આત્મવિશ્વાસ અને સાચા જીવનસાથીના સાથમાં છુપાયેલું હોય છે. તો મિત્રો, રોશનીની આ વાર્તા આપણને શીખવે છે કે કોઈની પણ મજબૂરીની કે ગરીબીની ક્યારેય મજાક ઉડાવવી જોઈએ નહીં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સાથે વધારે ને વધારે શેર કરજો. અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.